પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા શંખેશ્વર મુકામે પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગ મહાઅભિયાનનું ભવ્ય આયોજન. આવતીકાલે થશે ત્રિદિવસીય વર્ગનું સમાપન. પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનને વધુ મજબૂત અને કાર્યકરોને વૈચારિક રીતે સજ્જ કરવાના હેતુથી પવિત્ર યાત્રાધામ શંખેશ્વર મુકામે પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગ મહાઅભિયાન 2026નું ભવ્ય અને સુઆયોજિત આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રશિક્ષણ મહાઅભિયાન અંતર્ગત શંખેશ્વર મુકામે યોજાયેલા 6 મંડળના વર્ગોમાં વક્તા તરીકે ઉપસ્થિત રહેવાનો અને કાર્યકરો સાથે સંવાદ કરવાનો અનેરો સોનેરી અવસર પ્રાપ્ત થયો હતો. આ પ્રશિક્ષણ વર્ગને સફળ બનાવવા માટે પાટણ જિલ્લા ભાજપના શ્રેષ્ઠ અને સક્ષમ નેતૃત્વના માર્ગદર્શન હેઠળ જિલ્લા તેમજ મંડળની આયોજક ટીમોએ રાત દિવસ જોયા વિના ખૂબ જ પ્રશંસનીય કાર્યમેરી કરી છે. પરસ્પરના ઉત્કૃષ્ટ સંકલન અને ક્ષતિરહિત વ્યવસ્થાના કારણે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તમામ સાનુકૂળ વ્યવસ્થાઓ વચ્ચે આવતીકાલે આ ત્રિદિવસીય પ્રશિક્ષણ વર્ગનું વિધિવત રીતે સમાપન થશે. આ ત્રિદિવસીય વર્ગ દરમિયાન ઉપસ્થિત રહેલા તમામ અપેક્ષિતો અને કાર્યકરો માટે ભોજન, ચા નાસ્તો તેમજ પ્રશિક્ષણ વર્ગો માટે શંખેશ્વરના જૈન ધર્મના 3 પવિત્ર સ્થળો દ્વારા અભૂતપૂર્વ અને સુંદર વ્યવસ્થાઓ પૂરી પાડવામાં આવી હતી, જેમાં હાલારી જૈન મંદિર ધર્મશાળા, પદ્માવતી જૈન મંદિર ધર્મશાળા તેમજ 108 પાર્શ્વનાથ જૈન મંદિર ધર્મશાળા. આ ત્રણેય પવિત્ર સ્થાનોના તમામ આદરણીય ટ્રસ્ટીશ્રીઓ તેમજ સમગ્ર સ્ટાફ પરિવારે જે ઉમદા સહયોગ આપ્યો છે તે બદલ પાટણ જિલ્લા ભાજપ અધ્યક્ષશ્રી તેમજ સમગ્ર જિલ્લા ભાજપા પરિવાર વતી તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ મુકેશ ઠક્કર, SS2 ન્યૂઝ, પાટણ.